અમરેલીમાં ડીવાયએસપીની હાજરીમાં આરોપીને સાથે રાખીને કરાયું રિકન્સ્ટ્રક્શન। અમરેલીમાં હિસ્ટ્રી શીટરને નાથવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અમરેલીમાં ભોજન સમારોહમાં મારામારી કરનાર આરોપી ઝડપાયો હતો। થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગમાં મારામારી કરી આરોપી ફરાર થઈ ગયો હતો। ડીવાયએસપીની હાજરીમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। હિસ્ટ્રી શીટર યુવરાજ મકવાણાનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો। મારામારી કરનારા આરોપી વિરુદ્ધ અગાઉ 12 જેટલા ગુનાઓ નોંધાયા છે। હત્યાના પ્રયાસમાં 10 વર્ષની સજા અને 25,000ના દંડ બાદ આરોપી જામીન પર હતો। ગરોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે। ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા। ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે। જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવા